वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। तो मित्रों, आप सौ જોઈ રહ્યા છો આપણી ચેનલ ભક્તિ રસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સંકટનાશન ગણેશ સ્તોત્ર। જે વ્યક્તિ દરરોજ એક વખત આ સ્તોત્ર સાંભળે છે તેની બધી મુશ્કેલીઓ ગણપતિ બાપ્પા હરી લે છે અને બધી મુશ્કેલીઓનો અંત લાવે છે। મિત્રો, આપ મને પહેલી વખત સાંભળી રહ્યા હો અને આપને પણ આવા વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી આપણા આવનાર નવા વિડીયોની માહિતી તમારા સુધી પહેલા પહોંચી શકે। અતઃ સંકટનાશન ગણેશ સ્તોત્ર। નારદ ઉવાચ प्रणम्यं शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासस्मरे नित्यम् आयुकामार्धसिद्धये। प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्धयः पठेन्नरः न च विघ्नभय तस्य सर्वसिद्धिकरं परं। विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं। जपेद् गणपति स्तोत्रं षड्भिर्मासं फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नाथ संशयः। अष्टेभ्यो ब्राह्मणेभ्योश्च लिखित्वाय समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः। इति श्रीगणपति स्तोत्रं श्रीगणेशार्पणमस्तु। तो मित्रों, आज આપણે સાંભળ્યો ખૂબ મહત્વનો એવો આ સંકટનાશન ગણેશ સ્તોત્ર, જેને સાંભળવાથી ગણપતિ દાદા અતિ પ્રસન્ન થાય છે। સ્તોત્રમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ। જેને વિદ્યાના અર્થી હોય, વિદ્યા જેને ગમતી હોય તેને વિદ્યા પ્રાપ્ત થાય છે, પુત્ર જોઈતો હોય તેને પુત્ર પ્રાપ્ત થાય છે અને ગણપતિ દાદા બધી મુશ્કેલીઓ હરી બધું એમને આપે છે। મિત્રો, આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો।